ગાંધીનગરના સરગાસણ પાસે અકસ્માતમાં મહિલાનું મોત થયું છે। એક BMW કાર ચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું। આ ઘટના ગઈકાલે રાત્રે ઘટી હતી, જ્યાં સરગાસણ ડીમાર્ટની પાછળ મહિલા રાત્રે વોક કરવા નીકળી હતી અને દરમિયાન BMW કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર ચલાવીને અકસ્માત સર્જન હિટ એન્ડ રનની આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું। અકસ્માત સર્જનાર આરોપી મિત્ર પાસેથી કાર લાવ્યો હતો। પંજાબ પાસિંગની BMW કાર પર પંજાબ પોલીસનું સ્ટીકર પણ લગાવેલું છે। જો કે અકસ્માત સર્જનાર આરોપીનું નામ હર્ષ મોરેશ્વર છે। અકસ્માતમાં શાંતા સુનાર નામની મહિલાનું મોત થયું છે। આ બાબતે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે આરોપી હર્ષની ધરપકડ કરી। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બેદરકારીપૂર્વક ગાડી હંકાવાના કારણે અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લેતી। ગઈકાલે રાત્રે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક BMW કાર ચાલકે બેદરકારીપૂર્વક પૂર રફતારે કાર ચલાવીને એક મહિલાને અડફેટે લીધી, જેમાં 19 વર્ષીય મહિલા જે છે તેનું મૃત્યુ થયું છે। આરોપી હર્ષ મોરેશ્વર જે છે તેની ગાંધીનગર ઇન્ફોસિટીએ ધરપકડ કરી છે। આ ગાડીની પરિસ્થિતિ છે, BMW કાર જે છે તેની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારે ગફલતભરી સ્થિતિની અંદર જે મહિલા મૃત્યુ પામી છે શાંતા સુનાર, તેને આ અડફેટે જે છે તે આ BMW કાર ચાલકે લીધી હશે। ગઈકાલે રાત્રે સરગાસણ વિસ્તારની અંદર ડીમાર્ટ પાસે આ મહિલા જે ચાલક જે છે શાંતા સુનાર, તે ચાલવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન આ BMW કાર ચાલક હર્ષ મોરેશ્વરે બેદરકારીપૂર્વક કાર હંકાવીને તેની સાથે અકસ્માત સર્જ્યો અને જેમાં મહિલા જે છે તેનું મૃત્યુ થયું છે। આપ જોવો છો તે પ્રકારે પંજાબ પોલીસ લખેલ આ BMW કાર છે। અલબત્ત આ કારનું પાસિંગ જે છે તે પણ પંજાબ પાસિંગ છે, પંજાબ સ્ટેટ પાસિંગ છે અને ગઈકાલે રાત્રે 10 થી 11 વાગ્યાના સુમારે આ અકસ્માત જે છે તે સર્જાયો છે, જેમાં આ કાર ચાલકે એક મહિલાને અડફેટે લીધી અને તેમાં એ મહિલાનું મૃત્યુ થયું છે। આ કાર BMW જે PB એટલે કે પંજાબનું પાસિંગ છે, PB08G0062 નામનું આ પાસિંગ ધરાવતી BMW કાર, જેને આ અકસ્માત જે છે તે ગંભીર બેદરકારીપૂર્વક સર્જ્યો છે, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે। ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ સવાલ અહીં એ છે કે આ પ્રકારે અન્ય સ્ટેટની ગાડીઓ પૂર રફતારે ફરી રહી છે। આગળ લખેલું છે પંજાબ પોલીસ હેલ્મેટના બહાને, સીટ બેલ્ટ ન પહેરવાના બહાને લોકો સામે દંડ વસૂલે છે, પરંતુ આ પ્રકારે અન્ય સ્ટેટની જે ગાડીઓ છે જેમાં પંજાબ પોલીસ લખેલું છે, કંઈ પણ લખાણ પર પ્રતિબંધ છે અને તેવી ગાડીઓ બેરોકટોક ફરતી હોય છે। ન માત્ર બેરોકટોક ફરે છે, પરંતુ આ પ્રકારના ગંભીર અકસ્માત પણ કરે છે, જેમાં એક નિર્દોષ જે ચાલવા માટે નીકળી હતી તે મહિલાનું મૃત્યુ થયું છે। કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।